હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ ઉનાળામાં શરીરને ઠંડક આપતી વરિયાળીના શરબતની રેસીપી। તો આ શરબત બનાવવા માટે ના તો ચાસણીની જરૂર પડશે કે ના તો કોઈ સિરપ બનાવવું પડશે। બસ વરિયાળી અને થોડા સાકર સાથેના મસાલા સાથે આપણે પ્રીમિક્સ તૈયાર કરશું, જેને તમે બનાવીને લાંબા સમય સુધી સ્ટોર કરી શકો છો। અને પછી જ્યારે શરબત બનાવવું હોય ત્યારે શરબતના પ્રીમિક્સને પાણી કે દૂધ સાથે એડ કરીને શરબતને ફક્ત 2 મિનિટમાં તૈયાર કરી શકો છો। તો તૈયાર થતું આ શરબત ટેસ્ટી અને ઉનાળામાં શરીરને લૂથી બચાવે છે અને ઠંડક પ્લસ રાહત આપે છે। તો આ શરબત એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવું છે। તો ચાલો રેસીપી શરૂ કરીએ। શરીરને ઠંડક આપતું વરિયાળીનું શરબત બનાવવા માટે મેં એક વાટકી એટલે કે વજનમાં 100 ગ્રામ જેટલી લીલી વરિયાળી લીધી છે, જેને શેકવા માટે પેનમાં એડ કરી દઈએ। હવે મેં ઇલાયચીના દાણા લીધા છે, 10થી 12 નંગ જેટલા ફ્લેવર માટે લીધેલી છે, તેને પણ આપણે એડ કરી દઈએ। હવે મરી લેવાના છે, મરી પણ અહીંયા 5થી 6 નંગ જેટલા જ લેવાના છે। ધીમા ગેસ પર વરિયાળીને શેકી લઈએ। વરિયાળીનું પ્રીમિક્સ બનાવતા પહેલાં વરિયાળીને શેકવાથી તે ક્રિસ્પી થઈ જાય છે, સાથે ગ્રાઇન્ડ પણ સારી રીતે થઈ જાય છે અને પ્રીમિક્સ લાંબા સમય સુધી સારું રહે છે। લગભગ 2 થી 3 મિનિટ જેટલું થઈ ગયું છે અને વરિયાળી એકદમ શેકાઈ ગઈ છે। આપણે તેને બ્રાઉન નથી કરવાની। તો હવે તેને આપણે લઈ લઈએ એક મિક્સિંગ બાઉલમાં અને આપણે વરિયાળીને 2 મિનિટ માટે ઠંડી પડવા દઈશું। ગરમ ગરમ આપણે આ વરિયાળીની અંદર આપણે બીજી કોઈ વસ્તુ એડ નથી કરવાની। પછી તેમાં ઘરમાં રહેલી નાની ચમચીના માપથી 2 ચમચી આપણે ખસખસ લઈ લેવાનું છે અને મીઠાશ માટે મેં અહીંયા ખડી સાકર લીધી છે। ખડી સાકરના માપથી 4 વાટકી અને વજનમાં 400 ગ્રામ જેટલી સાકર એડ કરી દઈએ। ખડી સાકર ના હોય તો તમે નોર્મલ સાકર પણ લઈ શકો છો, ખાંડનો ઉપયોગ પણ કરી શકો છો। અને હવે આ બધી જ વસ્તુઓને મિક્સ કરી લઈએ। તો શરબતનું પ્રીમિક્સ બનાવતી વખતે 100 ગ્રામ વરિયાળી સાથે 400 ગ્રામ સાકરનું માપ એકદમ પરફેક્ટ છે। અહીંયા જે માપથી વરિયાળી લેવાની હોય એ જ માપથી આપણે ખાંડ કે સાકરનો ઉપયોગ કરવાનો છે, તો એ માપ એકદમ પરફેક્ટ રહેશે। તો અહીંયા બધી જ વસ્તુઓ આપણે હાથથી આવી રીતે સારી રીતે મિક્સ કરી લેવાની છે અને વસ્તુઓ બધી સરસ એવી મિક્સ થઈ ગઈ છે। તો હવે આપણે તેને મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરવા માટે એડ કરી લઈએ। તો અહીંયા આપણે નાના મિક્સર જારનો જ ઉપયોગ કરવાનો છે અને પ્રીમિક્સને એકદમ ફાઇન પાવડર તૈયાર કરવાનું છે। તો હવે જારનું ઢાંકણ બંધ કરીને તેને ગ્રાઇન્ડ કરી લઈએ। તો અહીંયા સરસ એવું ગ્રાઇન્ડ થઈ ગયું છે। તો હવે ઢાંકણ ખોલીને જોઈ લઈએ કે આપણું આ પ્રીમિક્સ કેવું તૈયાર થયું છે। તો આવો તેનો પાવડર તૈયાર થયો છે। હવે પાવડરને એક સરખો કરવા માટે આપણે ચાળણી લેવાની છે, તેમાં ગ્રાઇન્ડ કરેલા પ્રીમિક્સને એડ કરી સારી રીતે ચાળી લઈએ। ચાળતી વખતે આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે ઝીણી જે હોય ને જાળી એનો જ આપણે ઉપયોગ કરવાનો છે। જો મોટી તમે લેશો ને તો વરિયાળીના કણ જે એકદમ પીસાણા નહીં હોય ને એ નીચે આવી જશે અને જ્યારે તમે શરબત બનાવશો ને ત્યારે એ વસ્તુ મોઢામાં આવશે, ત્યારે આપણને એ નથી ગમતી હોતી। એટલા માટે તો અહીંયા આપણે ચાળણીનો ઉપયોગ એકદમ ઝીણી હોય ને એનો જ ઉપયોગ કરવાનો છે। તો અહીંયા આપણું આ પ્રીમિક્સ સરસ એવું ચડાઈ ગયું છે। તો ઉપર તમે જોઈ શકો છો કે વરિયાળીના થોડા થોડા કણ છે। તો આને આપણે કાઢી લઈશું અને બધું જ ભેગું કરીને ફરીથી આપણે જે ભૂકો વધ્યો હોય ને એને આપણે ફરીથી ગ્રાઇન્ડ કરી લઈશું। તો હવે આપણો અહીંયા પ્રીમિક્સ તૈયાર છે, કંઈક આ રીતનો આ બની ગયો છે। તો મિત્રો અહીંયા 5 જ મિનિટમાં વરિયાળીના શરબતનું પ્રીમિક્સ તૈયાર થઈ ગયું છે। તેની સાથે શરબત એકદમ ટેસ્ટી બને છે। તો હવે તેને એર ટાઇટ કન્ટેનરમાં ભરી લઈએ। તો આ પ્રીમિક્સને તમે રેફ્રિજરેટરમાં 6 મહિના સુધી અને બહાર તમે 2 મહિના સુધી સ્ટોર કરી શકો છો, જરા પણ નથી બગડતું। બસ તમે શરબતના પ્રીમિક્સને દૂધ કે પાણીમાં એડ કરીને શરબતને 2 મિનિટમાં તૈયાર કરી શકો છો। શરબતમાં આપણે વરિયાળી સાથે ખડી સાકર લીધેલી છે, જે શરીરને ઠંડક આપે છે। તમે તેની જગ્યાએ ખાંડનો ઉપયોગ પણ કરી શકો છો। તો હવે પ્રીમિક્સ સાથે ફટાફટ શરબત બનાવી લઈએ। તો આપણે મિક્સિંગ બાઉલમાં અડધા કપ જેટલું અહીંયા પ્રીમિક્સ લેવાનું છે અને એની સામે ઠંડુ કુલ આપણે 500 ગ્રામ જેટલું એટલે કે અડધો લીટર આપણે દૂધ લેવાનું છે અને સારી રીતે આપણે આને મિક્સ કરી લેવાનું છે।
મિત્રો, એક ખાસ વાત જણાવી દઉં કે જે પણ લોકો તમને બતાવતા હોય કે વરિયાળીનો શરબતનો કલર એકદમ ગ્રીન થાય છે, તો એ એકદમ ખોટી વાત છે. એની અંદર કલર એડ કરવામાં આવે છે. તો મેં અહીંયા જરા પણ કલર એડ નથી કર્યો, અને વરિયાળીનું આપણે પ્રીમિક્સ બનાવીએ ત્યારે ક્યારે પણ એવો ગ્રીન કલર થતો નથી. તો હવે મેં અહીંયા પાણીમાં પલાળેલા 2 મોટી ચમચી જેટલા સબ્જા સીડ્સ એટલે કે તકમરિયા લીધેલા છે. તો હવે થોડા બરફના ટુકડા એડ કરીને મિક્સ કરી લઈએ. તો બધી વસ્તુઓ મિક્સ થઈને આપણું એકદમ ટેસ્ટી હેલ્ધી વરિયાળીનું ઠંડુ શરબત તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે એને સર્વ કરી લઈએ. વરિયાળીના આ પ્રીમિક્સથી આપણે 2 રીતે શરબત બનાવી શકીએ છીએ, 3 રીતે બનાવી શકીએ, પરંતુ આજે હું તમને 2 રીત બતાવું છું. એક આ દૂધવાળી, તો એને આપણે ગ્લાસમાં સર્વ કર્યા પછી આપણે એને ગાર્નિશ કરી શકીએ છીએ બદામ, પિસ્તા અને કાજુથી. કોઈ પણ ડ્રાયફ્રૂટથી તમે ગાર્નિશ કરી શકો છો. વરિયાળીના આ શરબતમાં બધી જ વસ્તુ એટલે કે વરિયાળી, કાળા મરી, ખસખસ, ખડી સાકર એ બધી જ વસ્તુઓ શરીર માટે ગુણકારી છે. એટલે વરિયાળીનું આ શરબત એકદમ હેલ્ધી છે, અને સાથે સાથે સબ્જા સીડ્સ એડ કરેલા છે જે શરીરને ઠંડકની સાથે બોડી ડિટોક્સ કરે છે. તો વરિયાળીના આ શરબતની રેસીપી એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. તો ચાલો હવે પાણી સાથે કેવી રીતે શરબત બને છે. તો પાણી સાથે વરિયાળીનું શરબત બનાવવા માટે 1 ગ્લાસમાં 1 મોટી ચમચી શરબતનું પ્રીમિક્સ એડ કરી દેવાનું, અને ઠંડા પાણીને એડ કરી મિક્સ કરી લેવાનું, અને બરફના ટુકડા પણ એડ કરી દેવા. પાણીમાં શરબતનું પ્રીમિક્સ ફટાફટ મિક્સ થઈ જાય છે, જરા પણ વાર લાગતી નથી. તો વરિયાળીના આ શરબતમાં જે પણ આપણે વસ્તુઓ બધી ઉમેરી છે એ બધી જ આપણા શરીર માટે ખૂબ જ લાભદાયી છે. એટલે આ શરબત તમે આ ઉનાળામાં લૂથી બચવા માટે જરૂરથી એક વખત બનાવીને ટ્રાય કરજો. તો મિત્રો, જો તમને મારી આ રેસીપી ગમી હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો. સાથે મારા વિડીયોને લાઈક અને ફેમિલીમાં શેર કરજો, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક આવી નવી રેસીપી સાથે, કાં તો પછી ટિપ્સ સાથે.